વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી નજીક ડ્રેનેજની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ગેસ લાઇનની મુખ્ય લાઇનમાં ભંગાણથી શહેરના 1.5 લાખ જેટલા ગ્રાહકોને ભારે અસર થઈ। કેટલાક પરિવારોના રસોડા બંધ રહેતા બહારથી બપોરે અને સાંજે જમવાનું મંગાવવાની ફરજ પડી। વડોદરા શહેર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવા પહોંચ્યા હતા અને ભાજપ વિરુદ્ધ નારેબાજી કરી। આ ઉપરાંત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી। ड्रेनेज लाइन काम चालતું હતું અને લોકોને ખબર ના પડી કે જમીનની અંદર મુખ્ય લાઈન છે ગેસ લાઈન અને એ ગેસ લાઈન તોડી કાઢી। અડધું વડોદરા શહેર જમવાનું બનાવી ના શકે એમના ઘરે, કારણ કે રાંધણ ગેસ નહોતો। જો પૈસાવાળા હતા તો હોટલો રેસ્ટોરન્ટમાં ગયા, પછી ગરીબ હતા એ ભૂખ્યા રહ્યા। એના માટે જવાબદાર જે અધિકારી છે, કારણ કે અધિકારી સ્થળ પર હાજર નહોતા। અધિકારીઓ કઈ હતા? તો અધિકારીઓ તો મ્યુનિસિપલ કમિશનરના કહેવાથી જે નેતાઓ દિલ્હીથી આવેલા ભાજપના જે મંત્રી સંત્રી આવ્યા હતા એમની સેવામાં આગળ પાછળ ફરતા ચાપલુસી કરતા હતા અધિકારીઓ અમે જોયા છે। પબ્લિકની સેવા છોડીને નેતાઓની સેવામાં લાગ્યા છે આ મ્યુનિસિપલ કમિશનરના ઇશારે। અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને કહેવા માંગુ છું કે તમે પ્રજા માટે બેઠા છો કે ભાજપ માટે બેઠા છો?